મૈત્રીરત્ન મહારાજ સાહેબ, ઋજુરત્ન મહારાજ સાહેબ અને ઋષિરત્ન મહારાજ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ. છેલ્લા 3 વર્ષથી હું મહારાજ સાહેબ સાથે જોડાયેલી છું અને છેલ્લા 2 વર્ષથી હું એમની શિબિરમાં જઈ રહી છું. શિબિરમાં જવાનો મારો મુખ્ય ઉદ્દેશ તો હતો કે આટલી બધી જીવનમાં જે કાઓટિક જીવન છે એમાં થોડું પીસફુલ મળી જાય, પણ તેની સાથે સાથે મૈત્રીરત્ન મહારાજ સાહેબના જે જીવન મંત્રો છે તે ઘણું ઉપયોગી બને છે આપણા જીવનમાં. જેમ કે આ વખતની શિબિરમાં મૈત્રી મહારાજ સાહેબે એવું કીધું કે ખાલી ને ખાલી 12 નૌકારનો શ્વાસોશ્વાસ સાથે કૌશક કરવાથી પણ આપણે અંદરની પીસનો અનુભવ કરી શકીએ છીએ. અને જે ક્યાંક ને ક્યાંક થયું પણ છેલ્લા 1 વીકથી હું આ કરી રહી છું 12 નૌકારનું, અને એનાથી મને ઘણું સારું લાગી રહ્યું છે. તો એવું નથી કે ખાલી 12 લોકો જ, પણ મૈત્રી મહારાજ સાહેબની શિબિરમાં આવતા દરેક સ્પીકર્સ છે કે જેમણે કંઈક અચીવ કરેલું છે, કે જેમ પોતાના જીવન મંત્રો દ્વારા બીજાને પ્રેરી શકે છે, તે પણ એવું કંઈક શીખવીને જાય છે કે જેનાથી અમારા જેવા ટીનેજર ગર્લ્સને બહુ જરૂરી ઉપયોગી સંદેશ મળી રહે છે. સ્પેશિયલી કે અમે આજકાલ જેમ અમને ખબર નથી હોતી કે જીવનમાં શું કરવું, અને જેન્ઝીઝ જે બહુ કન્ફ્યુઝ હોઈએ છીએ એમને એક માર્ગદર્શન મળે છે. તો હું બહુ દિલથી આભાર માનવા માંગીશ કે હું આ શિબિરમાં જોડાઈ શકી અને મૈત્રીરત્ન મહારાજ સાહેબને સાંભળી શકી. જય મહાવીર.